જોવો દિવસભરના તાજા સમાચાર AK ન્યૂઝ ગુજરાતી પર। બાદરગઢ ગામે ગ્રામસભાનો મહત્વનો નિર્ણય સાથે ઠરાવ। પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે નાના બાળકોના આરોગ્ય અને ગામને સ્વચ્છ તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી જાહેદાબેન ઇરડિશભાઈ ખોરજીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભામાં ગ્રામ પંચાયતના તલાટી સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામસભામાં વિચાર વિમર્શ બાદ ₹5 અને ₹10ના ખાદ્ય પેકેટ, ગુટકા, પ્લાસ્ટિકની થેલીઓ, કાગળ તથા પ્લાસ્ટિકના ચાના કપ સહિતની વસ્તુઓના ગામમાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। 31 ઓગસ્ટ 2026 સુધી વેપારીઓને સંગ્રહ કરેલ માલનો નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે 1 સપ્ટેમ્બર 2026થી વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થશે અને ઠરાવનું ઉલ્લંઘન કરનાર સામે ₹1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે। તેમજ ઠરાવ મુજબ ગંભીર પ્રશ્નમાં નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવા અંગેની જોગવાઈ પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે। આ ઉપરાંત બાદરગઢ ગામમાં દારૂના વેચાણ સામે પણ ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। દારૂનું વેચાણ કરનાર સામે ₹1000 દંડ સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે। ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ ગામના નાના મોટા વેપારીઓ અને દુકાનદારોને આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। બાદરગઢ ગ્રામસભાનો સંદેશ: સ્વચ્છ ગામ, પ્લાસ્ટિક મુક્ત ગામ અને વ્યસન મુક્ત સમાજ તરફ એક મહત્વનું પગલું છે। તલાટીને સરપંચ નક્કી કરવામાં આવ્યું ગ્રામસભા આપણે બોલાવીએ અને બોલાવીને નક્કી કરવામાં આવ્યું છે કે બાદરગઢના અંદર આ પડી કોઈ 10 રૂપિયાનું 5 રૂપિયાનું એનાથી બચ્ચોના પર ખૂબ ભયંકર બીમારી આવે અને આપણે બધા એ વાતને જોઈ દઈએ છીએ કે અત્યારે કેન્સરની બીમારી આમ થઈ ગઈ છે। બાદરગઢના અંદર બી એવા જેટલા મરીઝથી એ કેન્સરના અંદર મુક્તેલા છે તે નક્કી કરવામાં છે। તમામ જેટલી માણસોનું નુકસાન કરીને બધુંના પર સંપૂર્ણ કરવામાં આવે છે। બાદરગઢની ગ્રામસભાના અંદર પૂરેપૂરું નક્કી કરવામાં આવ્યું છે કે અમે બધા સાથ આજે ગામવાળા બી સાથ આપીએ, સરપંચ પંચાયતની ટીમ બી રહે, તલાટી બી રહી, સરપંચ બી રહી। અગર સાથ અને સરકાર હશે તો અમે ઇન્શાઅલ્લાહ પૂરી બંધ કરશું અને જે માણસ 1લી તારીખથી બનાવ પર અમલ ન કરે તો ₹1000 દંડ કરવામાં આવ્યો છે અને એમની લાઇટ બિલ અને પાણી બિલ કાપવામાં આવશે। આ અમે નક્કી કરવામાં આવ્યું છે અને અમે ઇન્શાઅલ્લાહ આના ઉપર અમલ કરશું।